श्री हनुमान पुराण पुष्प 95। राम रावणનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું। રામચંદ્રજીનો રાજ્યાભિષેક પણ થઈ ગયો। હવે વાનરોના સૈન્યની જરૂર પણ રહી નહોતી। સર્વ વાનરો પોતાના દેશ જવા આતુર હતા। રાજા રામની આજ્ઞાની જ રાહ જોઈ રહ્યા હતા। રામચંદ્રજીએ વાનરોને પોતાને વતન જવાનો આદેશ આપ્યો। જતી વખતે સર્વને ભારે ભેટ સોગાદો પણ આપી। સર્વ વાનરો પ્રસન્નતાથી સાથે વિદાય થઈ ગયા। એકમાત્ર બાકી રહ્યા હનુમાન। તેઓ ખિન્ન વદને નયનો ઢાળીને રામજીની સામે જ ઊભા રહ્યા। રામચંદ્રજીએ હનુમાન સામે જોઈને કહ્યું હનુમાન, અને જવાબમાં હનુમાન રામજીના ચરણોમાં આળોટી પડ્યા। એમની આંખોમાંથી ચોધાર આંસુઓ નીકળતા હતા। રામે વાત્સલ્ય ભાવથી હનુમાનને ઊંચા કર્યા અને કહ્યું, વત્સ, તારે જે જોઈતું હોય તે તું માંગી લે, મારે કંઈ જ જોઈતું નથી। હનુમાને ટૂંકમાં જ કહ્યું, કંઈ જ ઈચ્છા નથી। ઈચ્છા તો માત્ર એક જ છે, અને તે આપના ચરણોમાં રહેવાની। પ્રભુ, આપ મારા પર પ્રસન્ન હો તો મને આપના ચરણોમાં રહેવાની રજા આપો। તારી ઈચ્છા પૂર્ણ થાવો। રામચંદ્રજીએ કહ્યું, પણ એક શરત છે। અને રામજી અટકી ગયા। કહો પ્રભુ, જે મનમાં હોય તે કહી નાખો। શરત એ જ છે કે જ્યારે આ લોકમાંથી મારી લીલા પૂરી થાય ત્યારે તારે અહીં જ પૃથ્વીલોકમાં રહેવાનું અને શાંતિ, પ્રેમ અને ભક્તિનો પ્રચાર કરવાનો। આ શરત તને મંજૂર છે? હનુમાનજી મૌન જ રહ્યા। તેમને લાગ્યું કે ભગવાન મને પોતાનાથી વિમુખ કરી દે છે। રામચંદ્રજી તેનો ભાવ કળી ગયા। બોલ્યા, હું તારામાં જ છું અને તું મારામાં છે। દેહ ભિન્ન થાય છે એટલું જ, તારે તો મારામાં જ રહેવાનું છે। જ્યાં મારી કથા વાર્તા ત્યાં તારે હાજર રહેવાનું। જ્યાં મારું નામ જપાય ત્યાં તું ખરો જ, અને તું જ્યારે પણ મને યાદ કરશે ત્યારે હું તારી સમક્ષ હાજર થઈ જઈશ। હું ક્યાં તારાથી અલગ થવાનો છું? આ તો માત્ર મારી લીલા જ સમજ। હનુમાનજી ગદગદ બની ગયા। રામજીના ચરણો પકડી તેમણે કહ્યું, આપની આજ્ઞા મને માન્ય છે। જ્યાં આપની કથા થશે ત્યાં હું હાજર રહીશ। મારું હવે આ જ કર્તવ્ય બની રહેશે। રામચંદ્રે હનુમાનજીને છાતીએ વળગાડીને કહ્યું, હનુમાન, તારું કલ્યાણ થાવ। આ જગતમાં જ્યાં સુધી મારી કથા રહેશે ત્યાં સુધી તારી કીર્તિ અને તારું જીવન પણ રહેશે જ। જગત રહેશે ત્યાં સુધી મારી કથા રહેશે। તે મારા પર અનેક ઉપકાર કર્યા છે, તેના બદલામાં હું મારા પ્રાણ પણ આપી દઉં ને તો પણ હું તારો બદલો ચૂકવી શકું તેમ નથી। અને આમ કહીને રાજા રામે ચંદ્રના જેવો ઉજ્જવળ હાર કે જેના મધ્યમાં વૈદુર્યમણિ ચમકી રહ્યો હતો તે પોતાના કંઠમાંથી ઉતારીને વનરાજને પહેરાવ્યો। હનુમાનના ગળામાં આ રત્નહાર પડ્યો એટલે તેની કાંતિ સર્વ દિશાઓમાં ઝળહળી ઉઠી। રામે હસીને કહ્યું, હનુમાન, આ હાર સીતાએ આપેલા હાર જેવો નથી। રામ નામથી અંકાયેલો આ હાર છે। જોવું છે સત્ય? ના પ્રભો, આપની વાણીમાં જ જ્યાં સત્ય હોય ત્યાં મારે કસોટીનું કામ શું છે? આપનો હાર મારા હૃદયમાં ઝૂલે છે, તેનો અર્થ એ જ છે કે આપ મારામાં છો। અને રામચંદ્રે પુનઃ હનુમાનને ભેટી તેનું કલ્યાણ ઈચ્છ્યું। પ્રસન્ન થઈ પ્રભુએ તેમને ચિરંજીવ કરતા કહ્યું, હે વાનર શ્રેષ્ઠ, જ્યાં સુધી સંસારમાં મારી કથાઓનો પ્રચાર રહે ત્યાં સુધી તમે પણ મારી આજ્ઞાનુસાર વર્તતા પ્રસન્નતાપૂર્વક વિચરતા રહો। આમ શ્રી હનુમાનજી આપણા 7 ચિરંજીવીઓમાં સ્થાન પામી જ્યાં જ્યાં શ્રી રામ નામનો જપ થાય, જ્યાં જ્યાં શ્રી રામના મંગળમય નામનું કીર્તન થાય, જ્યાં જ્યાં શ્રી સીતારામની લીલાનું કથાનું ગાન, સ્મરણ, ચિંતન થાય ત્યાં પરમ શ્રોતા શ્રી હનુમાનજી સદા ઉપસ્થિત રહે છે। માટે જ્યારે જ્યારે શ્રી રામ કથા થાય, શ્રી રામાયણજીની પારાયણ થાય ત્યારે આપણે ત્યાં રિવાજ છે કે સૌ પ્રથમ શ્રી હનુમાનજીનું આહ્વાન કરવામાં આવે, તેમને આસન આપવામાં આવે અને ત્યાર પછી જ શ્રી રામાયણનું મંગલાચરણ થાય છે। ભગવાન શ્રી રામના લીલાકાળ દરમિયાન અને ત્યાર પછી અનેક પ્રસંગો એવા બન્યા છે કે જેમાં શ્રી હનુમાનજીએ રામ નામ ઉપરાંત રામ કામ કરીને અને મુમુક્ષુઓને રામને રસ્તે વાળ્યા છે। ભારતીય સંસ્કૃતિએ 7 મહાનુભાવોને ચિરંજીવી ગણાવ્યા છે। એ 7મા એ હનુમાનજીનું પણ સ્થાન વિશિષ્ટ છે।